શું તમે પણ તમારો સંબંધ વધુ મજબૂત બનાવવા માંગો છો? તો ચાલો જાણીએ તમે એકબીજા માટે બેસ્ટ શું કરી શકો છો. ફર્સ્ટ છે સંબંધોમાં મજબૂતાઈ આવે એવી બાબતો. અગર તમારું પાર્ટનર જોબ યા તો બિઝનેસ કરે છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ સર્જાય છે, એના લીધે એ ટેન્શનમાં છે અને ઘરે આવીને એનો ગુસ્સો કદાચ બાળકો પર કાં તો ફેમિલી મેમ્બર પર ઉતરી જાય છે, તો તમે જ્યારે એમનું મગજ ઠંડુ થાય કાં તો પછી એ કામલી બેઠા હોય તો તમે એમને એમની ભૂલ બતાવો અને એમને સજેસ્ટ કરો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આવી રીતે કેવું ખોટું છે. સેકન્ડ થિંગ, ઘરે વાઈફ હોય, ઘરે કોઈ મેટર થઈ હોય અને તમે તમારા હસબન્ડ આગળ કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ પણ મહત્ત્વનું છે. કે તમારે સંબંધો સાચવવાના છે તો તમારે એ મેટરને એવી રીતે પ્રેઝન્ટ કરવી જોઈએ કે જેના લીધે એ વધારે ખેંચાય ના અને એનું કંઈક સોલ્યુશન આવી જાય. સેકન્ડ છે હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ અધર્સ. અમુક એવા વ્યક્તિને મેં જોયા છે કે એ લોકો જે મેઇન પોઈન્ટ હોય એ વાત કહી જ નથી શકતા, કાં તો પછી બહુ શાય હોય તો એ વસ્તુ એમને કહેતા શરમ આવે કે જે કાં તો સંબંધ સાચવવા માટે કદાચ ના બોલતા હોય. બીજું કે કદાચ બહુ અગ્રેસિવ હોય તો જે ના કહેવાનું હોય એ પણ કહી દેતા હોય. તો એઝ અ કપલ તમે એ વસ્તુને ડિસ્કસ કરો, તમારા પાર્ટનરની નબળાઈને તમે દેખો અને શાંતિથી એને સુલઝાવવાની કોશિશ કરો. થર્ડ છે બાળકો માટે. તો જો અગર તમે હાઉસવાઈફ છો તો તમને ખબર જ હશે કે તમારું બાળક શેમાં રુચિ લઈ રહ્યું છે કે શેમાં એને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, ક્યાં નબળું પડે છે. અને અગર તમે જોબ કરતા હોય તો પણ પોતાના બાળક વિશે આટલું તો તમને ખબર જ હોય. તો એઝ અ ટીમ બનીને બાળક માટે શું બેસ્ટ છે અને શું નથી એનું ડિસિઝન લો અને એની સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટેની કોશિશ કરો. ફોર્થ છે ગીવ ધ ફાઇનાન્શિયલ એડવાઇસ ઇફ યુ આર એબલ. અગર તમે એઝ અ વુમન, એઝ અ ગર્લ પણ જો સારી એડવાઇસ આપી શકતા હોય તો તમારા પાર્ટનરે પણ એનો મેલ ઈગો સાઈડમાં મૂકીને એ એડવાઇસ માનવી જોઈએ. અને તમે એક હાઉસવાઈફ હોય અને તમારા હસબન્ડ તમને કોઈ એડવાઇસ આપી રહ્યો છે કે ના ભાઈ અહીંયા આવી રીતે હું ઇન્વેસ્ટ કરી રહ્યો છે તો આનું આ મળે છે, કાં તો આ ખર્ચા છે એ નકામા છે, આ ન કરવા જોઈએ, તો તમારે એ એડવાઇસને માનવી જોઈએ. કારણ કે તમે એઝ અ ટીમ કામ કરશો તો જ તમે આગળ પ્રોગ્રેસ કરી શકશો. પાંચમું છે કોઈક એવી બાબત જે તમે સારી રીતે જાણો છો અને તે એમને કેવી રીતે મદદ થઈ શકે. હવે આ પોઈન્ટ પર આપણે ઘણું બધું ડિસ્કસ કરી શકીએ છીએ, જેમ કે વ્યવહારથી સાચવવાથી લઈને મંથલી બજેટ, બાળકોની ફીસ, ઘરના ખર્ચા, દવાઓ, કેટલી બધી બાબતો કે જ્યાં આપણે પૈસા ક્યાં ખર્ચવા છે અને ક્યાં બચાવવા છે. તો એઝ અ કપલ તમારે આ શાંતિથી બેસીને ડિસ્કસ કરવું જોઈએ. 6 છે તમારા પાર્ટનરનો કોઈ શોખ હોય, જેમ કે સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ, વોટ એવર, ગમે તે હોય પણ તમારે એમાં એને સપોર્ટ કરવો જોઈએ. ઘણીવાર એવું થાય છે ને કે સિંગિંગ કરતા હોય કાં તો ડાન્સિંગ કરતા હોય, વાડે ઘડી એમને સ્ટુડિયો પર જવાનું થાય, કાં તો આપણે જ્યારે લખતા હોય ત્યારે એમને શાંતિ જોઈએ. તો આપણે બાળકોને સાચવતા હોય, ફેમિલીને સાચવતા હોય, ઘણું ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય, પરંતુ આપણું પાર્ટનર આપણા માટે જ કંઈક કરી રહ્યું છે ત્યારે એને સપોર્ટ કરવો જોઈએ. કાં તો પછી આપણે કંઈક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, વોટ એવર ગમે તે કરતા હોય, પણ જ્યારે એનું કામ કરી રહ્યો છે ત્યારે આપણે એને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. તો આ થોડીક એડવાઇસ છે જે આપણે યુઝ કરીને પોતાના પાર્ટનર સાથેનું બોન્ડિંગ સારું કરી શકીએ છીએ અને પ્રોબ્લેમ્સને ઓછી કરી શકીએ છીએ.